નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું પ્રતિપાલ સિંહ। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મહારાષ્ટ્રના કદ્દાવર નેતા એવા અજીત પવાર આપણી વચ્ચે નથી રહ્યા। ડેપ્યુટી સીએમ અજીત પવાર પોતાને કાર્યક્રમ અર્થે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા, જ્યાંથી એમના રાજનૈતિક કરિયરની શરૂઆત થઈ। અજીત પવાર એક એવું નામ કે જે ક્યારે પણ સત્તાથી દૂર રહ્યા નથી। 6 વાર ડેપ્યુટી સીએમ તે બની ચૂક્યા છે। 11 વાર તેમણે બજેટ રજૂ કર્યું હતું। જો કે એવું તો શું થયું કે અચાનક સવારે 8:45 એમનું પ્લેન ક્રેશ થઈ જાય છે। જે લેઝિયેટ 45 જે પ્લેનની વાત થઈ રહી છે, એમનું પ્રાઇવેટ ચાર્ટર પ્લેન હતું। અચાનક 8:45 ક્રેશ થઈ ગયું। કહેવામાં આવી રહ્યું છે કે પહેલા 8:14 એમને એક ત્યાંથી જે પાયલટ છે એ એટીસીને સંપર્ક કરે છે અને પૂછવામાં આવે છે કે શું લેન્ડિંગ માટે આ યોગ્ય સમય છે, અનુકૂળ વાતાવરણ છે, ત્યારે તેને મંજૂરી આપવામાં નહોતી આવી। જો કે જેવા ઉતર્યા તો એમને ત્યાં ધુમ્મસ દેખાયું અને એમને સેફટી લાગી નહોતી રહી અને વારંવાર પછી રાઉન્ડ લગાવવામાં આવ્યા। એવા 3 પ્રયત્નો થયા હતા। ત્રીજા પ્રયત્નમાં અચાનક એ પ્લેન ક્રેશ થઈ જાય છે અને પછી દેશભરમાં સમાચાર આવ્યા કે પ્લેનમાં અજીત પવાર સવાર હતા અને ક્રેશ થઈ ગયું। દાવો પહેલા સમાચાર એ પણ આવ્યા હતા કે મેડે કોલ આપવામાં આવ્યો હતો। એટલે મેડે કોલ જ્યારે આપવામાં આવે છે ત્યારે પાયલટ સિગ્નલ આપી દે છે કે અહીંયા કશું જ બરાબર નથી, પણ હવે દાવો થઈ રહ્યો છે કે અહીંયા મેડે કોલ પણ આપવામાં નહોતો આવ્યો। દેશમાં એવા મોટા રાજનેતાઓ છે કે આવી રીતે વિમાન દુર્ઘટનામાં એમણે જીવ ગુમાવ્યો છે। હમણાં 7 મહિના પહેલા જૂન માસમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમનું પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એમનું અકસ્માત એવી રીતે નિધન થયું હતું। એક સાથે 242 લોકોના મોત થઈ ગયા હતા। એને લઈને પણ સવાલ થયા। એ પહેલા ટીડીપીના જે મોટા નેતા છે બાલ યોગી, એમનું પણ આ રીતે મોત થયું હતું। એ પહેલા સીડીએસ બિપિન રાવત, આપણા પહેલા સીડીએસ, એમનું પણ આ રીતે ક્રેશમાં મોત થયું। સવાલ એ થાય કે શું આમાં સુરક્ષાને લઈ કોઈ માપદંડ રાખવા જરૂરી છે? વધારે આને સુદૃઢ તપાસ થવી જોઈએ। અને આ આખા કિસ્સામાં અલગ અલગ લોકો તપાસની માંગ પણ કરી રહ્યા છે, જેમાં મમતા બેનર્જી સૌપ્રથમ ખુલીને બહાર આવ્યા। મમતા બેનર્જીએ કહ્યું કે મને તો એજન્સીઓ પર વિશ્વાસ છે જ નહીં, સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં તપાસ થવી જોઈએ। અખિલેશ યાદવ પણ તેમાં સામે આવી ગયા। સાથે સાથે અશોક ચૌહાણ કે જે પેલા કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપમાં છે, એમણે પણ તપાસની માંગ કરી છે। પણ આ બધાની વચ્ચે શરદ પવારે એમ કહ્યું છે કે આમાં કોઈ એવી ષડયંત્ર નથી, આ એક અકસ્માત છે। એટલે કે શરદ પવાર તો નકારી રહ્યા છે, બાકી બીજા બધા તપાસની માંગ કરી રહ્યા છે। એટલે કે અજીત પવારના જવાથી જે વેક્યુમ સર્જાયું છે, હવે સવાલ એ પણ આવે છે કે એનસીપીને કોણ, અજીત પવાર ગુટવાળી એનસીપી છે, એને કોણ લીડ કરશે? સાથે સાથે ઘણા બધા એવા પડકારો હવે દેવેન્દ્ર ફડણવીસ માટે પણ આવી એટલા માટે શકે છે કારણ કે એકનાથ શિંદેવાળી જે શિવસેના છે એમની સાથે એમને લાઇઝનિંગ કરવું, એમને સાથે બેલેન્સ કરીને ચાલવી હવે કદાચ કોઈ મુશ્કેલી સર્જી શકે છે, એવું ત્યાંના રાજનીતિક વિશ્લેષક કહી રહ્યા છે। એટલે કે બંને ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીશું। એક તો પોલિટિકલી પણ કઈ રીતે આવનારા બનાવ બનશે અને સાથે સાથે વિમાન દુર્ઘટનાઓ સતત બની રહી છે, શું એમાં કોઈ ષડયંત્ર છે કે પછી ફક્ત ને ફક્ત આવી અકસ્માત કે દુર્ઘટના છે, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જે ચોક્કસથી વિકાસ, જે રીતે એક બાદ એક આવી ઘણી જે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે તે પણ ખૂબ જ દુઃખદ અને કરુણ હોય છે। અને આજે સવારે જ્યારે 8:45 વાગે આ સમાચાર આવ્યા હતા કે જે તો તેઓનું પોતાનું પ્રાઇવેટ જેટ હતું જે મુંબઈથી બારામતી આવ્યું અને જે રીતે પાયલટ દ્વારા પણ જે રીતે સૌપ્રથમ ફોગના કારણે તેઓએ લેન્ડિંગ નહોતા કરી શક્યા અને ત્યારબાદ ઉપરને ઉપર આકાશમાં જ આ પ્લેન છે તે ફર્યું હતું। ત્યારબાદ જ્યારે લેન્ડિંગ કર્યું ત્યારે લેન્ડિંગથી રનવેથી થોડા દૂર આ પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું। ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના આજે ઘટી, કારણ કે ચાલુ ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક છે તે પણ સર્જાયા। પરંતુ સામે શરદ પવાર દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું હતું કે આમાં રાજનીતિ કે રાજકારણ ન કરશો, આ માત્ર એક અકસ્માત છે। પરંતુ જે રીતે વિકાસ આપે પણ અગાઉ જણાવ્યું કે આવી ઘણી ઘટનાઓ બની ગઈ છે। 7 મહિના પહેલા જે રીતે અમદાવાદની પ્લેન દુર્ઘટના કોણ ભૂલી શકશે? વર્ષો સુધી પ્લેન દુર્ઘટના છે તે યાદ રહેશે। તેમાં આપણે આપણા જે ભૂતપૂર્વ સીએમ છે વિજયભાઈ રૂપાણી, તેમને પણ ગુમાવ્યા। સાથે સાથે 250થી વધુ લોકો છે તે પણ તેમના કરુણ મૃત્યુ નિપજ્યા હતા। ત્યારબાદ જે આપણો પ્રથમ સીડીએસ છે બિપિન રાવત, તેઓને પણ આપણે ગુમાવ્યા હતા। તે સમયે પણ હેલિકોપ્ટરમાં તેમના ધર્મપત્ની તેમજ અન્ય 15 જેટલા ઓફિસરો હતા તે પણ સવાર હતા। એટલે કે આવી ઘટનાઓ જે ઘટતી હોય છે તેમાં નેતાઓ તેમજ અભિનેતાઓના પણ ઘણીવાર જે રીતે મૃત્યુ નિપજતા હોય છે। આજે પણ જે રીતે 5 જેટલા લોકોના તેમાં મૃત્યુ નિપજ્યા હતા, જેમાં અજીત પવાર, તેમના સાથે 2 તેમના બોડીગાર્ડ હતા, તેમના જે કો પાયલટ હતા અને એક મહિલા કર્મચારી પણ હતા, તેઓનું પણ મૃત્યુ નિપજ્યું છે।
ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના છે તે સામે આવી છે. સાથે સાથે જે રીતે બારામતી વિમાન દુર્ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે વિકાસ, તે પણ સામે આવ્યા હતા. જે રીતે દુર્ઘટના બાદ જે બ્લાસ્ટ થયો હતો, જે રનવે છે એરપોર્ટનો જે રસ્તો છે ત્યાંથી બહારના એક શોપના દુકાનમાં જે સીસીટીવી લગાવ્યા હતા તે પણ સામે આવ્યા હતા અને તેના ઉપરથી પણ જે રીતે જાણી શકાયું હતું કે આ દુર્ઘટના છે તે ઘટી છે અને ક્ષત વિક્ષત હાલતમાં છે તે જે દુર્ઘટનાના સામે આવ્યા હતા. જે પ્રતિક્રિયાઓ કેટલીક સામે આવી છે વિકાસ, તે પણ જોઈ લઈએ. बहुत ही शॉकिंग न्यूज़ है, दर्दनाक है और हृदय विदारक है. आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे. और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूँगी. और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूँगी क्योंकि वो एक महाराष्ट्र के एक मैं कहूँगी अमंग्स द यंगर लीडरशिप थी और काफ़ी प्रॉमिसिंग लीडरशिप थी. उनका इस तरीके से जाना बहुत ही दर्दनाक है. ये बहुत बड़ी दुर्घटना है. केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे बल्कि देश के एक जाने माने राजनेता थे. आज उनकी भरपाई शायद मुश्किल. તો સૌ કોઈ આજે શોકમગ્ન હતા અને એક ઉદાસી એમના ચહેરા પર જોવા મળી. સૌ કોઈ કેમેરાની સામે રડી પડ્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અને એક કાર્યક્રમમાં પણ તેમણે આ વિશે નિવેદન આપ્યું હતું. એમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. आज का दिन हमारे लिए एक बड़ा दुख लेकर भी आया है. आज सुबह ही महाराष्ट्र में दुखद विमान दुर्घटना हुई है. इस दुर्घटना ने महाराष्ट्र के उप मुख्यमंत्री अजीत पवार जी और कुछ साथियों को हमसे छीन लिया है. अजीत दादा ने महाराष्ट्र और देश के विकास में अपना बड़ा योगदान दिया है. विशेष रूप से गांवों के जीवन को बेहतर बनाने के लिए उन्होंने हमेशा आगे बढ़कर काम किया. मैं अजीत पवार जी के परिवार के प्रति संवेदना व्यक्त करता हूं. जिन साथियों को हमने इस हादसे में खोया है, इस पीड़ा की घड़ी में हम सभी उनके परिजनों के साथ हैं. તો ચોક્કસથી પીએમ મોદી દ્વારા પણ જે છે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે અજીત પવાર એ ખૂબ જ મોટી હસ્તી હતા અને છેલ્લા 16 વર્ષની જો વાત કરવામાં આવે તો 6 વખત તેઓ ડેપ્યુટી સીએમનો ચાર્જ છે તે પણ સંભાળી ચૂક્યા હતા અને સંગઠનથી લઈને ગ્રાઉન્ડ ઝીરોથી તેઓ જોડાયેલા હતા અને જે રીતે ગ્રામ્ય વિસ્તારો માટે પણ તેઓએ ખૂબ જ કામ કર્યું છે અને આવતીકાલે તેમની અંતિમ વિધિ તેમજ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવવાના છે. સમગ્ર જે મહારાષ્ટ્ર, ખાસ કરીને બારામતીનો જે વિસ્તાર છે તે પણ અત્યારે શોકમગ્ન છે. વિકાસ બિલકુલ. અને સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એમણે પણ એ પોસ્ટ કરી કે દાદા ઇઝ નો મોર, મારા સહયોગી અને મારા મિત્રએ આપણી વચ્ચે રહ્યા નથી. ખૂબ જ આ મોટું નુકસાન થયું છે. એમણે કહ્યું કે અંગત રીતે મને નુકસાન થયું છે, અત્યારે મારી પાસે કશું જ બોલવા માટે શબ્દ નથી ને એના કારણે જ ઘણી બધી ચર્ચાઓ પણ થયેલી છે. એક તો ચર્ચા છે કે વારંવાર આવા પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ શું છે. જે સવાલ વિપક્ષે ઉઠાવ્યો એમાં મમતા બેનર્જી હોય કે પછી અખિલેશ યાદવ હોય કે પછી અશોક ચૌહાણ, આ તમામના સવાલો છે એ તો છે જ. સાથે સાથે મહારાષ્ટ્રની રાજનીતિમાં આવનારા સમયમાં શું ઉલટફેર થઈ શકે છે, જે વેક્યુમ સર્જાયું છે એની કેવી અસર સર્જાશે એના પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર રાવલ જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે.
સૌપ્રથમ તો અજીત પવાર દાદા, એમને લઈ આપ શું પ્રતિક્રિયા આપશો કે એમનું પોલિટિકલ એક તો કરિયર કેવું રહ્યું અને એક એવા નેતા કે જે હંમેશા સત્તામાં રહ્યા, સત્તાથી ક્યારે દૂર રહ્યા નથી? અજીત દાદાનું એક્સિડન્ટલી નિધન જે થયું એ સમગ્ર મહારાષ્ટ્ર માટે વજ્રઘાત કહી શકાય. આપણા ગુજરાતના પડોશી રાજ્ય તરીકે આપણે દક્ષિણ ગુજરાતમાં પણ એના આઘાતજનક પ્રત્યાઘાતો પડ્યા છે. હવે અજીત દાદા 6 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થયા અને જે બારામતી, સતારા, બારામતી, જે વિદર્ભનો જે વિસ્તાર છે એમાં એ જનપ્રિય નેતા હતા, લોકપ્રિય નેતા. શેતકરી જે ખરા ત્યાંના એ લોકોનો આ પ્રાણ કહી શકાય. એમના જ્યારે છૂટા પડ્યા એનસીપીમાંથી એ પહેલાં પણ શરદ પવાર, સુગરના આપણે શેરડીના વેપારીઓ, આપણે જેમ અહીંયા તંબાકુ વગેરે વગેરે છે એમ ત્યાં આ બારામતી વિસ્તારમાં શેરડી એ મુખ્ય પાક કહેવાય. તો ત્યાંના ખેડૂતોના સીધો માણસ, કોઈ દંભ નહીં. ખેડૂતો ડાયરેક્ટ એમને મળી શકતા અને આ કોઈ પણ જાતના પક્ષપાત વગર કોઈ પણ મોટો ચમરબંધી હોય એને પણ અજીત દાદા ખખડાવીને ગરીબનું કામ કરી દેતા. એટલે એનું એક ત્યાં કાઠું ઊભું થયું. પોલિટિકલી પછી એનો યુઝ થયો, પણ સરવાળે આ શરદ પવાર, સુપ્રિયા સુળે અને અજીત દાદા એ આખું પરિવાર, જે બારામતી એટલે મહારાષ્ટ્રના રાજકારણનું હબ કહેવાય. ઉથલ પાથલ અને જે કંઈ ઘટનાઓ બને એની સાથે સીધો બારામતીનો સંબંધ હોય. પછી કાળક્રમે એમાં ફાટિયા પડી ગયા, કોઈ આ પક્ષમાં ગયું, કોઈ આ પક્ષમાં ગયું. પણ આજે મહારાષ્ટ્રની જે કોઈ રેલી નીકળે ને મુંબઈમાં કે તો કોઈ અસર ના હોય, પણ જ્યારે વિદર્ભમાંથી, જ્યારે બારામતીથી રેલી નીકળે ને ત્યારે મુંબઈમાં ચક્કા જામ થઈ જાય. 2 વર્ષ પહેલાં એમણે એક રેલી યોજેલી મુંબઈમાં, તો મીરા રોડથી દાદર સુધી ચક્કા જામ. એટલે ખેડૂતોનો વન વોઇસ અવાજ. આપણે ત્યાં ખેડૂતોની વાત કરીએ ગુજરાતમાં તો દર જિલ્લામાં 2 ખેડૂતો. મહારાષ્ટ્રમાં ખેડૂત આગેવાનો તરીકે અજીત દાદા પ્રસ્થાપિત હતા. એવો ખેડૂતોએ એક મજબૂત હમદર્દ આજે ખોયો અને આખા મહારાષ્ટ્રમાં એની અસર છે. જે ચોક્કસથી રાજેન્દ્રભાઈ, એટલે એક ખૂબ જ લોકપ્રિય નેતા છે તે મહારાષ્ટ્રની જનતાએ ગુમાવ્યા છે અને ગ્રાઉન્ડ ઝીરો સાથે જોડાયેલા હતા. અને શરદ પવાર જે તેમના કાકા, અને શરૂઆતથી તેમની સાથે પણ તેઓએ જે રાજનીતિ છે તે પણ શીખી હતી અને ખૂબ જ દિગ્ગજ નેતા હતા. પરંતુ રાજેન્દ્રભાઈ, વાત કરીએ કે જે રીતે 2023માં પણ આ જ ઘટના ઘટી હતી. VSR એજન્સીનું જે આ ચાર્ટર્ડ પ્લેન હતું તેમાં આ જે ઘટના ઘટી છે જેમાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તે સમયે પણ 2023માં આ જ કંપનીનું જે પ્લેન હતું તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને રનવે પર તેના 2 ટુકડા થઈ ગયા હતા. 7 મહિના પહેલાની જો વાત કરવામાં આવે તો તે જે પાયલટ હતા વિજય રૂપાણીનું જેમાં અકસ્માતે નિધન થયું, તેઓને પણ 16,000 કલાકનો અનુભવ હતો જે પ્લેન ઉડાવવાનો. આ 2 પાયલટ હતા, તેઓને પણ એકને 15,000 કલાકનો અનુભવ હતો. તેમ છતાં શા માટે આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે? કે શું કોઈ ટેકનિકલ એરર એવી આવતી હોય છે કે શું હોય છે? જો ભાઈ, હવે ઘોડા પર જે અસવાર કરનાર હોય એ ગમે તેટલો મજબૂત હોય, પણ ઘોડો જ જો થાકી ગયેલો હોય તો એ સવારી કરનારો માણસ ગમે તેટલો સફળ હોય એની કોઈ વેલ્યુ નથી. આપણે ત્યાં આવી દુર્ઘટનાઓ તમે યાદ કરો કે એક વખત મોરારજી દેસાઈ પણ જે ફ્લાઇટમાં હતા એ ફ્લાઇટમાં દુર્ઘટના સર્જાઈને પોતે બધા ગુજરી ગયા હતા. અને આપણા 2 વિદ્યાપીઠના મહેતા ત્રિવેદી સાહેબ, મને નામ યાદ નથી, અને મોરારજીભાઈ આબાદ બચેલા. એના પછી કાળક્રમે જેટલી વિમાન દુર્ઘટનાઓ બની એ પછી પણ આપણું એવિએશન ડિપાર્ટમેન્ટ છે, આપણી આર્થિક સમૃદ્ધિ વધી છે. એટલે પ્રાઇવેટ ચાર્ટર્ડ, હવે તો લગ્નમાં પણ લોકો પ્રાઇવેટ ચાર્ટર્ડ લઈને જાય છે. તો સામે સરકારની આ બેદરકારી કહેવાય, કેન્દ્ર સરકારની એવિએશન ડિપાર્ટમેન્ટની, કે તમે આવું એક હવાઈ જહાજ આપો છો અને એની ક્લિયરિટી તમારી પાસે હોતી નથી. આપણે ગુજરાતમાં પણ જોયું કેટલા બધા લોકો, નિર્દોષ લોકોનું મોત થયું. એમાં આપણા રૂપાણી સાહેબ બી ગયા. એમ આ પણ 5 વ્યક્તિ કમ્પ્લીટલી સવારે સાજા તાજા નીકળે ને બપોરે સમાચાર મળે કે નથી. તો આની ચિંતા કેન્દ્ર સરકારે કરવી જોઈએ. અને આ જે અત્યારે આ એવિએશન ડિપાર્ટમેન્ટમાં માફિયાગીરી છે, હું એને માફિયાગીરી શબ્દ વાપરું છું. વિમાન લેટ થાય તો તમે એરપોર્ટ પર જાઓ, લેટ થાય તો કોઈ જવાબ આપવાવાળું હોતું નથી. એટલે હમણાં મહિના પહેલા આખું દેશ એમણે કાબુમાં લઈ લીધો હતો. પણ એટલે એમની આ જે ચાર્ટર પ્લેનની વાત થઈ રહી છે, જે લેઝર 45,
એ અપગ્રેડ વર્ઝન હતું. આ જે ક્રેશ થઈ ગયું કે જે જૂની બધી ખામી હતી બધી દૂર થઈ ગઈ હતી, સર્ટિફિકેટ પણ હતું, છતાં પણ આ રીતના જો બનાવ બને છે સાહેબ, તો તપાસ તો થવી જોઈએ ને. મારી વાત સાંભળો, તપાસ થશે, કશું નહીં નીકળે, મગફળીઓ ફોલો, ચણા અંદર નથી. સાહેબ, આ ગુજરાતમાં કેટલા લોકો આપણા એવિએશનના જાણકાર, મહારાષ્ટ્રમાં કેટલા લોકો જાણકાર. આ સીમિત વિષયવાળો એક વિષય છે, એટલે એરપોર્ટ પરથી ઉડે પહેલા એરપોર્ટ ઓથોરિટીએ પણ આ બધું ચેક કરવું જોઈએ. એના માલિકો જેવા બધી પ્રાઇવેટ છે, આપણે જે વાત કરી આ બધી પ્રાઇવેટ છે, આ બધી મિલીભગતમાં બધું ચાલતું હોય. મારી મુદ્દાની વાત એ હતી કે એરપોર્ટ ઓથોરિટીઓ અને આ ફ્લાઇંગ એજન્સીઓ બધા ફેલ ગયેલા છે. તમે વિમાનની ટિકિટ લો, ટિકિટ આવી ગઈ પછી તમને 7 વાગે બોલાવીને 12 વાગે વિમાન ઉપડે, તમને ચાનો ગ્લાસ પણ આપતા નથી. એના નિયમો બધા છે કે વિમાન લેટ થાય તો આ કરવું, આ કરવું, કશું જ નથી સાહેબ. એટલે ભારતનું એવિએશન ડિપાર્ટમેન્ટ ઝીરો. દુર્ઘટના આમાં હવે જો મમતા બેનર્જી મેદાને આવ્યા, અખિલેશ યાદવ પણ આવ્યા, અશોક ચૌહાણ પણ, એમણે કહ્યું તપાસ તો બધી થવી જોઈએ કારણ કે એમને કોઈ ષડયંત્ર લાગી રહ્યું છે. શરદ પવારે ખોખારીને ના પાડી કે આમાં કોઈ ષડયંત્ર નથી. આપનું શું ટેક હવે છે? મારો મત લેવો, આપણે અમદાવાદની વિમાન દુર્ઘટના થઈ, તપાસ થઈ, કશું આવ્યું? આવી ભૂતકાળની તમે ચેક કરો, દુનિયાભરના દેશોમાં આવી દુર્ઘટનાઓ થાય છે. આ હવામાં ઉડેલી ઘટના છે. હવે આ જે નેતાઓ મંડી પડ્યા છે ને એનો કોન્સેપ્ટ ફક્ત પોલિટિકલી હોઈ શકે. શરદ પવાર એમના કાકા થાય એટલે એમની વાત પર વજૂદ મુકાય. અને હું એવું માનું છું કે આમાં એવું કશું, અજીત દાદા એક પ્રકારનો એવો માણસ હતો, ઠીક છે, પોલિટિકલી એ શતરંજનો એક ભાગ હતા, મહારાષ્ટ્રના પોલિટિક્સના શતરંજનો એક ભાગ હતા, પણ આ જે દુર્ઘટના બની એવો એમનો કોઈ વિવાદ નહોતો કે એમને અહીંથી મિટાવી દેવા પડે. એટલે હું પણ એમાં હાલ સંમત નથી. તપાસ એજન્સીઓ તો સરકાર, પણ એટલે એ બિંદુ પર વાત કરી રહ્યા છે કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થવાની તેમાં શરદ પવાર, અજીત પવાર બંને સાથે આવ્યા હતા અને અજીત પવાર તો ભાજપના ધારાસભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા હતા, પોતે ડેપ્યુટી સીએમ હોવા છતાં, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. અને એક ખાનગી ચેનલ, ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં અજીત પવારે એમ પણ કહ્યું કે બધા જ મનમિટાવ દૂર થઈ ગયા છે, અમે બધા ભેગા આવી રહ્યા છે. આ રીતના સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યા હતા. અને હવે પછી આ બનાવ બને છે, એને ડોટ્સ કનેક્ટ કરીને મમતા બેનર્જી પ્રહાર કરી રહ્યા છે. હવે એ રાજકીય ઘટનાઓ છે, બાકી એક થઈ ગયા. અજીત પવાર ગમે તેવો છે, મેં તમને પહેલા બી કહ્યું કે એ ગરીબીમાંથી જન્મેલો અને લોકો વચ્ચે વિકસેલો રાજપુરુષ હતો. હવે એને એની લોકપ્રિયતા બી હતી. એમના મૃત્યુ પછી હવે પાર્ટીનું શું થશે એ બી આપણે કશું ના કહી શકીએ, કારણ કે અહીં તો શું, તમે છો ત્યાં સુધી તમારી કિંમત, તમે નથી. એવા વિજય રૂપાણી સાહેબ આપણા જે ગુજરી ગયા, ગુજરાતના લોકો. એટલે હું એના પર જ આવી રહ્યો હતો કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં કોઈ ફરક પડશે કે કેમ? કારણ કે અજીત દાદા પવાર દેવેન્દ્ર ફડણવીસને ખૂબ મદદ કરતા હતા. જ્યારે એકનાથ શિંદે, જેમણે 2024માં મુખ્યમંત્રી 2.5 વર્ષના ફોર્મ્યુલાની હટ પકડી હતી, એમાં સાથ દેવેન્દ્ર ફડણવીસને અજીત પવારે જ આપ્યો હતો. એમનો વિડીયો આજે વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેતા હતા કે ભાઈ એકનાથ શિંદે તમારી ખબર નહીં, હું તો ડેપ્યુટી સીએમ બનવાનો જ છું. એ દેવેન્દ્ર ફડણવીસને આમાં કેટલું નુકસાન થઈ શકે? નુકસાન જરાય નહીં થાય. જો ભાજપ સિવાયની બીજી કોઈ સરકાર હોત તો ભારે નુકસાન થાત, પણ આમાં 0 પોઈન્ટ પણ નુકસાન થશે નહીં, કારણ કે હવે સુપ્રિયા સુલે અને શરદ પવાર પાસે બધી કમાન આવશે. અચ્છા, જે મહારાષ્ટ્રના કાર્યકરો છે એ તો કામપ્રિય છે, વ્યક્તિપ્રિય છે, એટલે આ એમના ઉપરથી ફાયદો થશે. મારું પ્રિડિક્શન એવું છે કે હવે શરદ પવાર ને સુપ્રિયા સુલે ને એમનું જે આખું પરિવાર છે, આ પોલિટિકલ ફેમિલી પોલિટિક્સ હતું, મહારાષ્ટ્રનું સૌથી ધનવાન ફેમિલી પોલિટિક્સ હતું. એટલે હવે બીજેપીને કે દેવેન્દ્રજી ફડણવીસને કોઈ જ નુકસાન હાલની તારીખમાં શક્યતા નથી. જો આ જગ્યાએ બીજા કોઈ પક્ષની સરકાર હોત તો અત્યારે બધું તિતર વિતર થઈ ગયું. એટલે રાજેન્દ્રભાઈ, એમના જે 2 પુત્રો છે, ત્યારબાદ એમના જે પત્ની છે, શું લાગી રહ્યું છે કે તે આવનારા સમયમાં પોલિટિક્સમાં આવી શકે છે? કારણ કે તેમના 2 પુત્ર હાલ તો એટલે હવે સવાલ સક્રિય એ છે રાજકારણમાંથી દૂર છે. કે એનસીપી ની કમાન કોના? શરદ પવારના હાથમાં જતી રહેશે, કારણ કે શરદ પવારની ઈચ્છા છે કે હવે જ્યારે એમના જીવનના અંતિમ સમય એમનો આગળ આવી રહ્યો છે, ત્યારે એ પહેલા એવું જોઈને જાય કે એનસીપી એકજૂટ છે, જે 2 ફાળિયા થઈ ગયા હતા, એકજૂટ થઈ જાય, એમનો એ પ્રયત્ન છે. તો હવે સુપ્રિયાના હાથમાં આવશે કે શરદ પવારના હાથમાં આવશે કે પાર્થના હાથમાં આવશે? શરદ પવાર સાહેબ જે ખરા ને એ હવે અશક્ત છે, એ બોલી પણ શકતા નથી. એ શું બોલે છે એ બી આપણે સમજવું પડે કે આમને શું કહેવું છે. સુપ્રિયા સુલે ને કદાચ એમાં મહત્વ મળે, પણ આ તો કેવું છે, મુંબઈનું પોલિટિક્સ તો નક્કી નથી. કોઈ એમાંથી નવો નાગ પણ નીકળે, કોઈ નવો ફણગો પણ ફૂટે. એટલે આપણે હજુ તો સંવેદના સભર વાતાવરણ ચાલી રહ્યું છે. એટલે શું થાય, એમના દીકરાને પણ લાવી દેવામાં આવે
આપણા સુષ્મા સ્વરાજજી હતા, એમનું અવસાન થયું ત્યારે બધા કે એની જગ્યાએ પેલા આવશે અને વ્યાપારી કોઈ આવશે, પણ એમની દીકરી બંસરી બાંસુરી સ્વરાજ. બાંસુરી એટલે સ્વરાજજી. આ બધું રાજકારણ સાહેબ છે ને હવે સિદ્ધાંત ઉપર નહીં, સમય ઉપર, તાકાત ઉપર ચાલતું હોય એવું લાગે છે. અને મહારાષ્ટ્રમાં તો આ ફેમિલીનું તો બારામતીમાં ડંકા વાગે, ત્યાં કોઈ ના ચાલે. એટલે આપણા મોદી સાહેબને જે ભાજપનું સંગઠન જે છે એને બહુ દૂરદ્રષ્ટિથી આ બે ભાઈ વચ્ચે ફોંટા પાડી અને અમને ઉપાડી લીધેલા. પણ આજે એ દુઃખદ છે અને શરદ પવાર નક્કી કરશે. અને હાલ પ્રાથમિક જો તર્ક કરવો હોય, તર્ક અને હકીકત વચ્ચે અંતર છે. એટલે કાલે એવું ના થાય કે ગુજરાત ફર્સ્ટમાં આવું પહેલા બોલાયું હતું, પણ એ સુપ્રિયા સુલેને જ મળશે, કારણ કે એમના પત્ની અને છોકરાઓ એ અત્યારે હાલ તો બહુ ભયાવહ હોય. એટલે હું એ જ, જો કદાચ સુપ્રિયા સુલેને મળે તો પછી એનાથી તો ત્યાં જે અજીત પવારના ગુટના જે ધારાસભ્યો છે એ પાછા જી. પેલી જે મહા વિકાસ આઘાડી છે એમાં જશે, એમાં રહેશે કે મહાયુતિમાં રહેશે, આ બધો ઘણા બધા હા, ગોટાળા તો એ છે જ. તો હવે જો તમારો મૂળ સૂત્રધાર જતો રહ્યો, હા, પછી જલેબી ક્યાં છે ત્યાં બધા જવાના. આ એક અંકુશ વાળી વ્યક્તિ હતી કે ભાઈ આ અજીત દાદા હોય એટલે એમને ઓવરટેક ના કરે છે, પણ હવે મુખ્ય સૂત્રધાર જ નથી અને મૂળ દોમ સાહેબી વાળી પાર્ટી છે. કામ તો બધાને કરાવવાના છે, વ્યક્તિગત અને સરકારના અને સમાજના. એટલે એવું પણ બને કે કોઈક પ્રોમિસો આપવામાં આવે તો પાછા અહીંથી કૂદીને ત્યાં જાય ને પછી ફરી ચૂંટાઈ આપે. એટલે એટલું તો નક્કી છે ને કે અજીત પવારના ગયા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હજુ પણ ઉલટફેર કંઈ આવશે ખરા? 2 મહિના પછી મોટો ઉલટફેર આવશે, પણ બીજેપીને નુકસાન નહીં થાય. બરાબર. આ બી પરફેક્ટ, કારણ કે જેની કેન્દ્રમાં સત્તા હોય. અને તમને બીજું પણ જણાવી દઉં કે આપણા અમિતભાઈ શાહ સાહેબ ખરા ને, એમનું બોર્ન એન્ડ બોટમ ગ્રાઉન્ડ મુંબઈ પણ છે. મુંબઈમાં જે ભાજપનો વિજય થયો છે ને એમાં એમનું મુંબઈનું ફિલ્ડ જે ખરું એ પણ બહુ મોટું કારગત છે. રાજેન્દ્રભાઈ, ખાસ કરીને જે મહારાષ્ટ્રની જનતા છે, ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરી કે અજય દાદા પવાર જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ સક્રિય રહેતા હતા અને તમામ જે મુદ્દાઓ હતા, ખાસ કરીને ખેડૂત મિત્રોના મુદ્દા ઉપાડતા હતા. એક તરફ શરદ પવાર પણ હવે નિષ્ક્રિય થઈ ગયા છે કારણ કે તેઓની તબિયતના હેલ્થના ઇસ્યુ છે. બીજી તરફ અજીત દાદા પવાર આપણી વચ્ચે હવે રહ્યા નથી. તો મહારાષ્ટ્રની જનતાને ખાસ કરીને ખેડૂત મિત્રોનું કેટલું નુકસાન છે? ખેડૂત મિત્રોને તો જો ધારાસભ્ય તો ચૂંટાઈ ગયેલા છે, જી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ક્લિયર ચિત્ર છે. એટલે હવે આવનારો સમય આવશે એમાં જે આ જે પાર્ટીઓ છે કેટલું આમનું છીનવી લેશે એના પર આધાર જી. છે. હવે જે ચૂંટણીઓ આવશે અને સમય બી મળી ગયેલો છે, અત્યારે તો સહાનુભૂતિ છે. ભાજપ ગમે તે જ રીતે કંઈક ના કંઈક કરશે એમના ફેમિલીમાં. એના એક તારીખ એવો પણ થઈ શકે કે એમના ફેમિલીમાંથી બીજેપી પણ કોઈકને મોટિવેટ કરી શકે. એટલે સત્તાનું સમીકરણ પણ બદલાશે અને બારામતીની જે ગાદી હતી એ ગાદીના ગાદીપતિઓ પણ કદાચ ત્યાંથી સ્થળાંતર કરીને મુંબઈ તરફ આવી શકે. રાજેન્દ્રભાઈ, લાગી રહ્યું છે કે ખાસ કરીને આવી જે એજન્સીઓ છે કે જે કંપની છે જેમના જે આવા એરજેટ હોય છે તે આ રીતે ક્લેશ થતા હોય છે, ધરાશાયી થઈ જતા હોય, તેઓને પણ બ્લેકલિસ્ટ કરવા જોઈએ, તેઓના વિરુદ્ધ પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અરે આ તો કરવી જ જોઈએ. અરે એના નહીં, એમાં તો એમને મોટા એમને એવું કરવું જોઈએ. સરકારે આપણે સજેશન કરીએ છીએ કે ભાઈ આની કોઈ ટેકનિકલ ખામીથી કોઈ નુકસાન થશે જે વ્યક્તિનું એને કરોડો રૂપિયા આપવા પડશે. તપાસ બપાસ તો તમે આ તપાસ કરનારા કોણ? જી. તપાસ કરનારા પણ સરકારના જ છે ને. એટલે આર્થિક નિયંત્રણ જ્યાં સુધી ના આવે અત્યારે એટલે આમાં ડીજીસીએ આમાં આવે ત્યારે કડક થવાની જરૂર છે. ડીજીસી ઇઝ ધ ફેલ ઓથોરિટી હા, ઓફ ઇન્ડિયા. એટલે એના પર એક ત્યારે પકડ બનાવવાની જરૂરિયાત છે. વારંવાર આવા બનાવ બને છે, ક્યારેક મુસાફરોને બાનમાં લેવામાં આવે છે, ક્યારેક એમના જીવ જોખમમાં મુકાય છે અને આવા બનાવ બનતા રહે છે. સાથે સાથે જે પોલિટિકલ ચર્ચા કરી એના પર પણ જોવાનું રહેશે કે આવનારા સમયમાં કેવા ફેરફાર આવે છે. હવે વાત કરીશું બીજા મહત્વના મુદ્દા. જી.